નમસ્કાર દોસ્તો આજનો વિષય છે એસિડિટીનો આતંક. એસિડિટી એટલી ભયંકર બીમારી છે કે જેને થતી હોય એને જ ખબર પડે છે, કેમ કે આ આખી વસ્તુ એટલી બધી બળવા માંડે છે, છેક ગળાથી લઈને છેક નાભી સુધી એટલી બધી બળતરા થાય છે જાણે કોઈ કે દિવાસળી ચોંપી દીધી હોય. એટલે જ હું કહું છું એસિડિટીનો આતંક. હવે એસિડિટી કેમ થાય છે એના સાયન્સને સમજો, પછી આપણે એના ઉપાયો પણ કરીશું જેથી એ એસિડિટી દૂર થાય. બહુ ધ્યાનથી સમજજો અને વિડીયો આખો જોજો તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે, કારણ કે હું વચ્ચે વચ્ચે તમને એના ઉપાયો પણ બતાવતો જઈશ. એસિડિટી કેમ થઈ? જે પિત્ત પ્રકૃતિ જેની હોય, 3 પ્રકૃતિ છે, કફ, પિત્ત અને વાયુ. એમાંથી જેની પિત્ત પ્રકૃતિ છે, પિત્ત પ્રકૃતિ લગભગ 80 થી 85% લોકોને પિત્ત પ્રકૃતિ હોય છે. એનું મુખ્ય કારણ છે કે આપણે આજે રાસાયણિક ખાતરોથી પકવેલું જ બધું ખાઈએ છીએ, એટલે 1% તો એ ઝેર આપણા પેટમાં જવાનું જ છે, એમાં કોઈ શંકાના સ્થાન નથી. એટલા માટે લોકોને પિત્ત વધતું જાય છે કે કેમિકલ યુક્ત ખોરાક આપણે વધી ગયા. પહેલાંના જમાનામાં કેમિકલ મુક્ત હતું ખાવાનું, અત્યારે કેમિકલ યુક્ત થઈ ગયું છે. કેમ કે અત્યારે જોજો બજારમાંથી તમે જે કંઈ પણ લાવો છો એની અંદર કંઈક ને કંઈક નાની મોટી ભેળસેળ હોય છે. એવું નથી કે તમે ઘરનું જ ખાઓ છો. ઘણા લોકો એમ કહે છે કે ભાઈ અમે તો ખાલી ઘરનું ખાઈએ છીએ, તો કેમ આવી તકલીફ થઈ? અમે બહારનું કોઈ દિવસ કશું ખાતા જ નથી. પણ તમે ઘરે ઘઉં તો નથી ઉગાડતા, ચોખા તો નથી ઉગાડતા, તો એ જે બજારમાંથી લાવો છો એ પણ રાસાયણિક ખાતરોથી પકવેલા છે. તો 1% તો તમારા પેટની અંદર કેમિકલ જશે જ. એટલી તો તમારા પેટની કેપેસિટી છે કે તમે 1% તો પચાવી શકે. પણ મારું તમને એવું કહેવું છે કે એસિડિટીનો આતંક કેમ થયો તમારા અંદર, એનું મુખ્ય કારણ કબજિયાત જ છે દોસ્તો. જો કબજિયાત નહીં થવા દઈએ તો કફ, એસિડિટી અને વાયુ આ 3નો તમે નાશ કરી શકશો. પણ જો એસિડિટી થઈ ગઈ છે શું? કારણ કે એસિડિટીને જો તમે રહેવા દીધી અને જો કોઈક મેડિસિન લીધી તો મેડિસિનમાં તમારી એસિડિટીને દબાવવામાં આવશે. કારણ કે એસિડ એટલો બધો એસિડ વધારશે એ વસ્તુ કે દબાઈને છેલ્લે લાસ્ટમાં લીવર ફેલની પ્રશ્ન આવીને ઊભો રહેશે, યા તો પછી હાડકાં જકડાઈ જવા. કારણ કે એસિડિટી, એસિડ અને ગેસ બે ભેગું થાય છે ત્યારે એને ભયંકર વાનું નામ આપવામાં આવે છે. અને પાયાની અંદર આ બધી વસ્તુઓ છે, એટલે તમારા હાડકાં અંદરથી ખોખલા કરી નાખે છે. અને ઇન્ટરનલ હાડકાં જ્યારે ખોખલા થાય છે ત્યારે કોઈ જ દવા કામમાં આવતી નથી, અને તમે એની ઉપર એન્ટીબાયોટિક લે જ કરો છો, અને બધી જ લગભગ પેઇન રિલીફ હોય છે. એટલે જ્યાં સુધી દવા ગળો છો ત્યાં સુધી સારું રહે, અને જેવી દવા મૂકી એટલે તરત દુખાવા શરીરમાં ચાલુ. તો એસિડિટીને દૂર કરવા માટે શું કરશો? તો એસિડિટીને દૂર કરવા માટે કોઈ પણ જે ગરમ વસ્તુઓ છે એને અવોઇડ કરો. જેમ કે આદુ, ચાની અંદર ગરમ મસાલો, કેમ કે આદુ એ પિત્તકારક છે, પિત્ત વધારશે. ગરમ મસાલો પિત્ત વધારશે, ચા પોતે પિત્ત વધારશે. તો 3 વસ્તુ જે વધારે પડતું લોકો લેતા હોય છે. મારા 16 વર્ષના એક્સપિરિયન્સથી મેં પેશન્ટોની ઉપર ઘણા બધા એક્સપિરિયન્સ મારા થયા, અને પછી હું આ કહી રહ્યો છું. ઘણા બધાની જીવનશૈલીનો અભ્યાસ કર્યો એ પછી હું તમને આ કહી રહ્યો છું. હજારો પેશન્ટોનો મેં અભ્યાસ કર્યો કે બધા લોકો ચા વધારે પીતા હોય છે, એને એસિડિટી બી વધારે થતી હોય છે. બીજું એક કારણ છે એનું કબજિયાત. ત્રીજું એક કારણ છે જમવાની જરૂર હતી અને ત્યારે તમે ચા પી લીધી. ધારો કે એક વેપારી બેઠો છે અને જમવાનું બસ કાઢે છે, અને કોઈક બીજો વેપારી આવે છે ત્યારે કહે છે કે ચલો હેડો જમવાનું મૂકો સાઈડમાં, આપણે એ વેપારી જોડે. હવે એ વેપારી આવ્યા એટલે આપણે અહીં આગળ શું અતિથિ દેવો ભવ, કોઈ બી મહેમાન આવે તો એમના માટે ચા બનાવી, એટલે પાછું તમે ચા પીધી. તો જમવાની જગ્યાએ તમે ચા પી લીધી તો તમારો એસિડ નહીં વધારે, બીજું શું કરશે? બહુ ધ્યાનથી સમજો આ વસ્તુને. આ બધી ભૂલો થતી હોય છે તમારા ડે ટુ ડે લાઈફની અંદર, અને એટલા માટે જ એસિડિટીનો આતંક કહેવામાં આવ્યો છે. એ બહુ જ જબરજસ્ત, આતંકવાદી કરતાંય ખરાબ છે. કારણ કે આતંકવાદી તો બહાર નુકસાન પહોંચાડે છે, દેખાય છે, બોમ્બ બ્લાસ્ટ કરે દેખાય છે. તમારા શરીરની અંદર ઇન્ટરનલ એટલા બધા બોમ્બ બ્લાસ્ટ થતા હોય કે તમે એકલા જ મહેસૂસ કરી શકો, બહાર કોઈને દેખાય જ નહીં. હા, તમારી વ્યાકુળતા જોઈને કોઈને ખબર પડે કે આ ભાઈને કંઈક તકલીફ તો થાય છે, પણ એક્ઝેક્ટ બહાર નહીં આવી શકે, એટલી બધી અંદર તકલીફ થતી હોય છે. અને ઘણીવાર એસિડ એટલો બધો વધી જાય છે કે આંતરડાઓની અંદર કાણા પાડી દે છે, અન્નનળીની અંદર કાણા પાડી દે છે.
જઠરની અંદર કાણા પાડી દે છે. એ તો સ્વાભાવિક છે, કારણ કે તમે 12 એસિડ જોશો એટલે એસિડ બહુ ખતરનાક છે. પણ એ એસિડનો જન્મ કોણે આપ્યો? અજાણતા તમે જ આપ્યો. તો હવે શું કરવાનું છે? હવે એના ઉપાય હું તમને કહું છું, બહુ ધ્યાનથી સમજજો. તમે ચા પીવો છો, પીવો. ચાની અંદર તમારે કોઈ જાતની આદુ, ગરમ મસાલો કશું જ નાખવાનું નથી. ચાની અંદર એક ઇલાયચી 2-3 દાણા નાખી દેવાના. ધારો કે તમે 3 જણની 4 જણની ચા બનાવો છો, એની અંદર 2 થી 3 દાણા વાટી નાખી દો. સ્વાદમાં બી સારું લાગશે અને ઇલાયચી એ એસિડને મારનારી છે. આવનાર વિડીયોમાં તમે જોશો કે શું ખાવું શું ના ખાવુંમાં હું પર્ટિક્યુલર ઇલાયચી ઉપર બોલવાનો છું. પર્ટિક્યુલર ઇલાયચી ઉપર બોલીશ, જેથી તમને ખ્યાલ આવે કે ઇલાયચીના આટલા બધા ફાયદા છે. તો એક કામ કરો, આદુને સાઈડમાં કરો ને ઇલાયચી નાખો, અને એ બધી રીતે તમને સ્વાદમાં બી સારી લાગશે. કેમ કે ચા એ પોતે પિત્તકારક છે, પણ જ્યારે ઇલાયચી ભળે છે ત્યારે એનું પિત્તને બેલેન્સ કરી દે છે. એટલે કે તમે નવું પિત્ત જે ઊભું કરે, પિત્તને પોષણ આપનારું છે, એ પોષણ જ તમે કાપી નાખો છો. અને પોષણ જ્યારે તમે કાપી નાખો છો ત્યારે શરીરની અંદર પિત્ત નવું ડેવલપ થતું બંધ થઈ જાય છે. જૂનાનો નિકાલ ધીમે 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 શરીરની જે સિસ્ટમો મૂકી છે ભગવાને, કચરો બહાર કાઢવાની ગ્રંથિઓ જે મૂકી છે એની રીતે કાઢતું રહેશે. પણ તમે નવું ડેવલપ ના કરો. પણ પહેલાં તો શું થાય છે કે જૂનું કાઢી નથી શકતું શરીર, અને તમે નવું ઉપર એને પિત્ત આપ્યા જ કરો છો. પછી તમે બજારમાં મળતા બહાર સોસ ને એવું બધું જે ખાઓ છો, ટોમેટા સોસ ને એ બધું, એની અંદર પણ પિત્ત અતિશય છે. ધારો કે તમે હોટલમાં ક્યાંક જમવા ગયા છો, એમાં પનીર ટિક્કા મસાલા, હવે એમાં કેટલું બધું પિત્ત ડેવલપ થશે તમારા શરીરની અંદર. તો ત્યારે હું તમને સજેસ્ટ કરીશ, હું તમને એવું નથી કહેતો બહાર ના જશો, કોઈકની બર્થડે હોય ઘરમાં તો જવું પડે, એની ખુશી માટે જવું પડે. પણ ત્યારે તમે ધારો કે કાજુ મસાલા મંગાવશો, તો જે મસાલા આવ્યો એને કાજુ બેલેન્સ કરી દેશે. જ્યારે પનીર ટિક્કા મસાલામાં શું થશે? એ બેલેન્સ નહીં થાય અને પિત્ત વધશે. જ્યારે પહેલાંમાં જે મસાલા તમે ખાધા તે મસાલાની જગ્યાએ તમે કાજુ મસાલા મંગાવ્યા, કાજુ કરી મંગાવી, તો એ કાજુ એને બેલેન્સ કરશે, એટલે તમારું પિત્તને બેલેન્સ કરશે. તો કમસે કમ એ ટાઈમનું તમે જે જમ્યા છો એનું પિત્ત તમને લાગુ નહીં પડે. હું પણ જઉં છું હોટલોમાં, મારા દીકરાઓની બર્થડે હોય, મારી બર્થડે હોય, એનિવર્સરી આવે, સમાજ લઈને બેઠા છે, જવું બી પડે, જાઓ. પણ આવો બધા ખોરાકને પ્લસ માઇનસ કરો. કારણ કે કોઈ રિલેટિવ્સ, કોઈ ભાઈ, કોઈ પત્ની, કોઈ પતિ તમારી એસિડિટી નહીં લઈ શકે. આ વસ્તુને ખાસ યાદ રાખજો. આ દર્દ તમારું છે ને તમારે જ ભોગવવું પડશે. એટલે મોઢામાંથી જે તમે અંદર ઉતાર્યું હોય એને પચાવવાની નૈતિક જવાબદારી તમારી છે. તમારું શરીર અતિશય એસિડ પ્રોડ્યુસ કરે છે, તો એને જે રો મટીરિયલ છે એ જ કાપી નાખો. કારણ કે ઝાડ તો જ ઉગે જ્યારે એને મૂળિયા છે. જો કોઈ ઝાડ વચ્ચે નડતું હોય ને તમે ઝાડને કાપો છો તો મૂળિયા સહિત ઉખાડી નાખો છો, કારણ કે બીજી વાર ઉગે નહીં. પણ તમે ઉપર ઉપર કાપો તો ફરી એ ઉગશે જ, કારણ કે એનો કુદરતી સિદ્ધાંત છે. તો આપણે એ સિદ્ધાંતને સમજીને પછી કામ કરીએ, અને તો જ હંમેશા એસિડિટીના આતંકથી તમને મુક્તિ મળશે. નહીં કંઈ એસિડિટીનો આતંક ચાલ્યા કરશે અને અંતમાં મેં તમને કીધું એવી ભયંકર બીમારીઓ થશે. ઘણાના મોઢે તમે સાંભળ્યું હશે આંતરડાની અંદર ચાંદી પડી ગઈ. શું છે આ ચાંદી? એ એસિડનું જ એક પ્રકાર છે. અને આંતરડાની ચાંદી કહો, આંતરડાનું કેન્સર કહો, બધું એક જ છે. બધા કાકા બાપાના જ ભાઈઓ છે. પણ એના પાયાની અંદર એસિડિટીનો આતંક જ હોય છે. જો એસિડિટીના આતંકથી તમારે નીકળવું છે, બહાર નીકળવું છે, તો આ મહત્ત્વની વસ્તુ છે. બીજો એક ઉપાય કહું છું. એક જે મેં ઇલાયચી કીધું, પછી એક કાજુ મસાલાનું શાક કીધું તમને, જેમ મેં બહાર હોટલમાં જાઉં છું ત્યારે. હવે આના ઉપરાંત એક બીજો ઉપાય છે કે તમે જ્યારે પાણી પીવો તો એ પાણીને ઘૂંટ ઘૂંટ પીવો. અને એવી સારી આદત નાખી દો કે એક ગ્લાસ લીધો તમે, પાણી એક ઘૂંટડો પી દો, પછી આખું એને મોઢામાં હલાવો, બરાબર હલાવો. એટલે તમારી લાળ જે ખરી ને, સલાવા ઇઝ બેસ્ટ મેડિસિન એવું કહેવાય. લાળ મોટામાં મોટી દવા છે. તો એ લાળ અંદર જશે તમારા ખોરાક થ્રુ, તમારા પાણી થ્રુ એ લાળ અંદર જશે. અને લાળ એસિડની દુશ્મન છે, આપણી દોસ્ત છે. માનવ શરીર માટે લાળ એ બહુ મોટામાં મોટી દોસ્ત છે અને એસિડની દુશ્મન છે. તો તમે જેટલી આદત પાડતો, પછી જ્યારે બી પાણી પીવો ત્યારે બરાબર મોઢામાં હલાવવાનો એક ઘૂંટડો, પછી પી જવાનું. પાછું ફરી પાણી ઘૂંટડો પીવાનો, ફરી મોઢામાં બરાબર હલાવવાનો, પી જવાનું. ફરી પાણી ઘૂંટડો લેવાનો, ફરી મોઢામાં બરાબર હલાવવાનો, પી જવાનું.
આ રીતે આખો ગ્લાસ ખાલી કરતો. અને ટૂંક જ સમયમાં તમે જોશો 10-15 દિવસમાં જ ઘણા લોકોને તો અઠવાડિયામાં રિઝલ્ટ મળેલા છે કે સર આ તો જબરજસ્ત તમે વસ્તુ બતાવી દીધી કે આ મોટી દવા છે. હા, દવા છે. એનો ઉપયોગ કરો દોસ્તો. તમારું જ છે, તમારી લાળ તમારા માટે બહુ જ બેસ્ટ છે. તો એ રીતે તમે જે પાણી પીશો એમાં રોજ જ્યારે પાણી પીશો, દિવસ દરમિયાન તમે 10 ગ્લાસ પીવો છો, 15 ગ્લાસ પીવો છો, તો સમજી લો કે તમે 10 ગોળી 15 ગોળી ગળી લીધી એસિડિટી વિરુદ્ધની. બહુ જ ધ્યાનથી સમજો, આ બહુ જ મોટું સાયન્સ છે. જો આ સાયન્સને સમજીને એનો અમલ કરી દીધો, એસિડિટી ગાયબ થઈ જશે. એસિડિટી તમારા માટે આતંક બને એના કરતાં પહેલાં તમે એસિડિટી માટે આતંક બની જાઓ. આ ચેનલનો ઉદ્દેશ જ એ છે, તમારા શારીરિક દર્દને દૂર કરવું, તમારા માનસિક દર્દને દૂર કરવું, તમારા ઇમોશનલ દર્દોને દૂર કરવું. આ જ આ ચેનલનો ઉદ્દેશ છે. અમે એક મિશન ઉપર કામ કરીએ છીએ અને આ જ કરવું છે કે દવા વગરના ઓપરેશન વગર કઈ રીતે રોગ મટાડાય. તમે આનો અમલ કરી જુઓ, પછી એવું લાગે તો મને કોમેન્ટ કરજો અને જરૂર જણાય તમને એવું લાગે, ફેથ બેસે કે આ વ્યક્તિની વાતની અંદર કંઈક સચ્ચાઈ છે, તો આ વિડીયોને શેર પણ કરજો તમારા નિયર ડિયર જોડે. દોસ્તો, આ વસ્તુને સમજો અને એનો અમલ કરો. દિવસની અંદર 10 થી 15 ગોળી તમે લઈ લીધી, દરેક ઘૂંટડે એસિડની ઉતારી જાઓ. એક ઘૂંટડો પાણી પીધું, ઉતારી જાઓ. બહુ જ મોટું કામ કરશે અને એસિડિટીના આતંકમાંથી હંમેશા માટે છુટકારો મળી શકે છે દોસ્તો. અંતમાં વિશ યુ હેપી એન્ડ હેલ્ધી લાઈફ. જય હિન્દ, વંદે માતરમ.